આજે આપણે આવીએ છીએ શ્રીબાઈ માતાજીના દર્શને તાલાળા ગીરમાં અને મિત્રો પાછળ છે શ્રીબાઈ માતાજીનું મંદિર। તો ચાલો તમને દર્શન કરાવું। અને આ તાલાળા ગીર હિરણના કાંઠે જે માતાજી શ્રીબાઈ માતાજી કહેવાય છે અહીંનું ખૂબ જ પ્રખ્યાત મંદિર છે। માતાજીનું મંદિર બને છે અને કામ ઘણા સમયથી ચાલુ છે અને ખૂબ સરસ જગ્યા છે અને અહીં કામ પણ ખૂબ સરસ ચાલી રહ્યું છે। આપણે શ્રીબાઈ માતાજી વિશે જાણશું રણછોડ દાદા પાસે। તે અહીંયા 24 વર્ષથી સેવા આપે છે। આજે ભક્ત પ્રહલાદ જ્યારે આવ્યા ને ત્યારે માતાજીને એના ગુફામાંથી છાની છાની ભક્તિ કરતા હતા। ત્યાં ભક્ત પ્રહલાદ પહોંચ્યો અને ત્યાં અંદર પહોંચ્યો, માતાજી છાની છાની ભક્તિ કરતા હતા અને બિલાડી એક સત્ય શક્તિ રૂપે પ્રગટ થઈ હતી અને એના ઉપર મસ્તક ઉપર એક જ્યોત લગાડી અને એ ગુફામાં છાની છાની ભક્તિ કરતા હતા। એટલે ભક્ત પ્રહલાદ નીકળ્યો ફરવા બધા દેવતાઓને ગોતવા। ત્યારે એ ગુફા પકડી અને જ્યાં અંદર પ્રવેશ કર્યો અને અંદર જોયું તો એક બિલાડી છે, એના ઉપર એક દેવો જ્યોત પ્રગટેલી છે। માતાજીની પાસે એક પુસ્તક પડેલું છે, એક કમંડળ પડેલું છે અને ભક્ત પ્રહલાદે આવીને પૂછ્યું કે આ શું કરો છો? એટલે એને કીધું કે બિલાડીના બચ્ચા લીંબાડામાં રહી ગયા છે માટલામાં, એટલે જીવતા નીકળે એ માટે મારા હરિનું ભજન કરું છું। એટલે માતાજીએ જવાબ આવ્યો। ત્યારે ભક્ત પ્રહલાદે કીધું કે જો આમાં જીવતા નીકળશે તો હું માનીશ કે મારો બાપ રાક્ષસ છે અને એ હરિ મોટો છે, ત્યાં નહીં તો હું છેદન કરી નાખું। એટલે ભક્ત પ્રહલાદ જોયું અને પછી થોડીક બહુ વાર લાગી એટલે ભક્ત પ્રહલાદે છેદન કરવાની કોશિશ કરી એટલે ભગવાન પ્રગટ થયા અને એની તલવાર મ્યાનમાં નીકળવા ન દીધી અને લીંબાડાની ઉપર બચ્ચા એની દ્રશ્યથી ભગવાનની માયાથી બચ્ચા રમતે રમતે અંદર લીંબાડામાં પ્રવેશ કર્યો। એ ભગવાને એનું દ્રશ્ય બતાવ્યું એટલે તલવાર મ્યાનમાં નાખી અને તલવાર મૂકી અને માતાજીને એ પ્રાર્થના કરી હાથ જોડીને ઊભો રહ્યો કે તમે સ્તુતિ કરી। મા જગદંબા જાગૃત થયા શ્રીયાદેવ માતાજી અને જોયું તો હથિયાર નહોતું ભક્ત પ્રહલાદ પાસે। ભક્ત પ્રહલાદ કે જલ્દી કરો, લીંબાડો ખોલાવો। અત્યારે બચ્ચા માતાજી અચરજ પડી ગયા કે ભાઈ આ લીંબાડો તો એમને એમ છે અને બચ્ચા જીવતા, તો કે હું મારી આજ્ઞા છે લીંબાડો ખોલો જલ્દી। એટલે લીંબાડો જ્યારે ખોલાવે છે ત્યારે અંદર ગંગા સમ્રાટ, ગંગા, ગોદાવરી, યમુના આનો જેવો પ્રવાસ લીંબાડાની નીચેથી ધમધકતો પ્રવાસ પ્રગટ થયો અને લીંબાડો જ્યારે ખોલાવે છે ત્યારે લગભગ જે બિલાડીના બચ્ચાનું માટલું રહી ગયું તો અંદર એ બધા કાચા અને ખોલો એટલે એક પછી એક બિલાડીના બચ્ચા એની મા પાસે દૂધ પીવા દોડી નીકળ્યા। ત્યારે ભક્ત પ્રહલાદે દંડવત પ્રણામ કરી અને પછી માતાજી એને ભક્તિનું પ્રમાણ આપે છે। બરોબર, એટલા માટે જ અહીંયા શ્રીબાઈ નિંભાણા તરીકે ઓળખાય છે। આ ઓળખાય છે, બરોબર। તો આ શ્રીબાઈ માતાજીની કૃપા છે અને સ્વયં હરિની કૃપા છે। તો આ તમે જોઈ શકો છો કુંડ જે શ્રીબાઈ માતાજીએ જે
નિંભાણાની અંદર જે જીવતા બચ્ચા બિલાડીના જે નીકળેલા અને ભક્ત પ્રહલાદે માન્યું કે ખરેખર શ્રી હરિ મોટા છે. જલપ્રવાહ સ્વયં ગંગાજી, સરસ્વતીજી, યમુનાજી સ્વયં અહીંયા પ્રગટ થયા છે, તમારી નજર સામે છે. આપણે આવ્યા છીએ તાલાળા ગીરમાં શ્રીબાઈના નિંભાણે, જે જૂનાગઢથી સાસણ અને સાસણથી 15 કિલોમીટર દૂર અને સોમનાથથી 28 કિલોમીટર દૂર હિરણ નદીના કાંઠે સુંદર મજાની જગ્યા છે. તો મિત્રો અહીંયા આવવાનું ભૂલશો નહીં. તો આ હિરણ નદીને કાંઠે ગૌમુખી દર્શન છે. તો જે અંદર કુંડ છે, ગંગા યમુના સરસ્વતી જે જલ પ્રવાહ અંદરથી વહી રહી છે, તેનું જળ અહીં આવે છે અને હિરણ નદીમાં ભળી જાય છે. તો તમે આ જળ પ્રવાહ પણ જોઈ શકો છો.